હેલો માય ફિનોલિયન્સ, કેમ છો મારા સાવજો? ચલો, આજનો આપણો લેક્ચર રેડિયસ રેશિયોનો રહેશે. રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તરનો. રેડિયસ રેશિયો એટલે ત્રિજ્યા ગુણોત્તરનો. હવે ત્રિજ્યા ગુણોત્તર એટલે શું, કોની ત્રિજ્યાનો ગુણોત્તર લેવાનો છે, આમના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય, આ કેવી રીતે ક્વેશ્ચન પૂછાય તો આનો સોલ્વ કેવી રીતે કરવો, બધી જ ડિટેલમાં હું તમને કરાવી દઈશ. પણ તમારે એક પ્રોમિસ આપવાનો છે, આ ટોપિક કમ્પ્લીટ થયા પછી તમારે મિનિમમ આના 10 ક્વેશ્ચન્સ રેફરન્સ બુકમાંથી શોધીને તમારે સોલ્વ કરવાના રહેશે. 10 ક્વેશ્ચન મિનિમમ, બરાબર? ચલો, સૌથી પહેલા તો રેડિયસ રેશિયો હેડિંગ લગાવી દો. ત્રિજ્યા ગુણોત્તર, રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર હેડિંગ લગાવી દો. હવે ત્રિજ્યા ગુણોત્તર લેવાનો પણ કોની વચ્ચેનો? તો ત્રિજ્યા ગુણોત્તર હોય કેટાયન, રેડિયસ ઓફ કેટાયન. કેટાયન એટલે કે ધન વીજભાર, અને રેડિયસ ઓફ એનાયન. રેડિયસ એટલે કે ત્રિજ્યા. ટૂંકમાં 100 વાતની એક વાત r પ્લસ અપોન r માઇનસ, એટલે કે ધન આયનની ત્રિજ્યા છેદમાં ઋણ આયનની ત્રિજ્યા. આનો તમારે રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર લેવાનો હોય. આમાં કરવાનું શું હોય? હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જો એક આ નોટ યાદ રાખજો ખાસ, આ ભૂલતા નહીં. ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે એક કરતા નાનો અથવા તો મેક્સિમમ એક હોઈ શકે. એક કરતા નાનો અથવા તો મેક્સિમમ. રેડિયસ રેશિયો યાદ રાખજો, ત્રિજ્યા ગુણોત્તર ક્યારેય પણ એક કરતા વધારે ન હોય. આવું ક્યારેય ન હોય, નોટ ઇક્વલ ટુ ગ્રેટર ધેન 1. ટૂંકમાં એક કરતા વધારે ક્યારેય નહીં જોવા મળે. હંમેશા કેટલો હોય? એક અથવા તો એકથી નાનો જ હોય. ત્રિજ્યા ગુણોત્તર, રેડિયસ રેશિયોની વાત કરો. હવે જોજો, સાંભળજો. પહેલા એક વસ્તુ તમને આ ખબર હોવી જોઈએ, જે હું કહું નહીં સાંભળજો. આપણે ધન આયન છે ને, ધન આયન, માની લો હું સોડિયમ મેટલની વાત કરું. જોજો, સોડિયમ મેટલની વાત કરું. એનો પરમાણુ ક્રમાંક કેટલો સોડિયમનો? પરમાણુ ક્રમાંક એટોમિક નંબર 11. એમનો ઇલેક્ટ્રોન રચના, એમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 હોય. પૂરું કોન્સન્ટ્રેશન રાખજો, મસ્તીનો કોન્સેપ્ટ છે, મજા આવી જાય એવો. આમ તો કેન્દ્રમાં 11 પ્રોટોન હોય. કેટલા હોય? 11 પ્રોટોન, 11 પ્રોટોન. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. આ સોડિયમનું કદ થયું. આ કોનું કદ થયું? સોડિયમનું. હવે સોડિયમ +1 એટલે કે એના આયનનું કદ તમારે વિચારો. આયન, એનો આયન બનાવવો હોય તો પરમાણુ ક્રમાંક 11 માંથી 10 થઈ જવાનો? એવું ના થાય. 11 નો 11 પરમાણુ ક્રમાંક કોઈ દિવસ ચેન્જ ન થાય. આયન બને તો ઇલેક્ટ્રોન જાય, પ્રોટોન થોડા જાય. અને પરમાણુ ક્રમાંક એટલે તો પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોન રચના બદલી જાય, ઇલેક્ટ્રોન રચના બદલી જાય. હવે તમે વિચારો આનું કદ. કેન્દ્રમાં તો 11 પ્રોટોન, એમાં કાંઈ ચેન્જ ના થાય. એ તો 11 છે તો 11, 11 ના 11 જ રહેવાના. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, પણ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જ નહીં હોય. કારણ કે સોડિયમ +1 એટલું મતલબ કે એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન તો નીકળી ગયા. હવે આ સોડિયમ છે ને, સોડિયમ પ્લસ. તમે વિચારો, કદની વાત કરો અથવા તો ત્રિજ્યાની વાત કરો. ત્રિજ્યા એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર. ત્રિજ્યા એટલે શું? તો કે કેન્દ્રથી, આ કેન્દ્ર હોય ને ત્યાંથી લઈને બાહ્યતમ કક્ષા સુધીનું અંતર. આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષા સુધીનું અંતર. અને R પ્લસ એટલે કે ધન આયનની ત્રિજ્યા. આ તટસ્થ પરમાણુની ત્રિજ્યા, ન્યુટ્રલ એટમની. હવે R પ્લસ એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર. તમે વિચારો, ધાતુ કરતા હંમેશા એના ધન આયનનું કદ, ધાતુ કરતા હંમેશા તેના ધન આયનનું કદ નાનું હોય. કારણ કે એક તો બહારથી ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે એક તો આખી જનરલી કક્ષા જ નીકળી જાય. તો બીજું, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર 11 ની સાપેક્ષે 11 જ છે. અહીંયા 10 ની સાપેક્ષે 11 છે. ફરી પાછો, અહીં 11 ની સાપેક્ષે 11, અહીંયા 10 ની સાપેક્ષે 11. એટલે આના કરતા આ સરખા જ છે, પણ આના કરતા વધી જાય. એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધારે, ને ધન વીજભાર વધે તો શું કરે? આકર્ષે. આકર્ષે એટલે કે એનું કદ નાનું કરે. એટલે જનરલી યાદ રાખજો, પરમાણુ કરતા તેના આયનની ત્રિજ્યા નાની હોય, ધન આયનની ત્રિજ્યા. એનાથી ઉલટું ક્લોરીન હોય ને, ક્લોરીન, એના કરતા એના ઋણ આયનનું કદ મોટું હોય. Cl કરતા Cl નું કદ મોટું હોય. એનું કારણ શું? તો કે ઇલેક્ટ્રોન આવે છે એટલે. Cl કરતા Cl નું કદ મોટું હોય. એનું કારણ શું? ઇલેક્ટ્રોન આવે. જાય તો કદ નાનું થાય, ઇલેક્ટ્રોન આવે તો કદ મોટું થાય.
તો તમે વિચારો ધન આયનના કદ હંમેશા કેવા હોય? નાના હોય. ઋણ આયનના કદ હંમેશા કેવા હોય? મોટા હોય. તો ત્રિજ્યા ગુણોત્તરની વાત કરીએ ને આપણે, ત્રિજ્યા ગુણોત્તર ધન અને ઋણનો, તો આના કદ નાના હોય ને આના કદ મોટા હોય તો જનરલી શું આવે? આનો લેસ ધેન 1 જ આવે. મેક્સિમમ તો 1 થાય, નિયરલી ઇક્વલ ટુ 1 થવાનો. એક્ઝેક્ટ 1 તો થશે જ નહીં. હમણાં જોશું આપણે ત્રીજા ગુણોત્તર. ધન કદ નાના હોય એટલે કે અંશ નાનો હોય, ઋણ કદ મોટા હોય એટલે કે છેદ મોટો હોય, એટલે શું થવાનું? એક કરતા ત્રીજા ગુણોત્તર નાનો જ રહેવાનો. બરોબર? હવે સાંભળજો, હવે આનો હું એક ઉપયોગ કરાવું. ફૂલ્લી કોન્સન્ટ્રેશન રાખજો, મસ્તીનો કોન્સેપ્ટ છે આ. પહેલા ત્રિજ્યા ગુણોત્તર એટલે કે રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર, અને રેટિયો નો વાંચતા હો, આ રેશિયો લખ્યો છે. R+/R- ની વાત છે. એના પછી કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક. પછી ટાઈપ્સ ઓફ વોઇડ એટલે કે છિદ્રનો પ્રકાર. અને પછી એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ. ઉદાહરણ હું પેલા આખું પૂરું કરી લઉં ને પછી જ લખજો, સાથે સાથે લખવાની કોશિશ ના કરતા. ત્રિજ્યા ગુણોત્તર માની લો કે લેસ ધેન 0.155 હોય, માની લો કે, તો આવા ત્રિજ્યા ગુણોત્તરનો સવર્ગાંક 2 હોય. આવા ત્રિજ્યા ગુણોત્તરનો સવર્ગાંક કેટલો હોય? 2 હોય. એનું ટાઈપ્સ ઓફ વોઇડ તો કઈ લિનિયર એટલે કે રેખીય પ્રકારનું હોય. ટાઈપ્સ ઓફ વોઇડ લિનિયર એટલે કે રેખીય પ્રકારનું હોય. અને એક્ઝામ્પલ તો એવું કોઈ એક્ઝામ્પલ છે નહીં, પણ જરૂરી તમારે હવે આવશે, જોજો ખાસ સમજો. અહીંયા સેકન્ડ વન, તો આ જનરલી તમને ખાલી જસ્ટ ફોર નોલેજ માટે છે. બીજા નંબરનું, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું અને પાંચમા નંબરનું, ફરી પાછું 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, છઠ્ઠું હું કરાવીશ જ, પણ બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું આ 4 મેઇન છે. જોજો હવે હું જે કહું છું ને ખાસ સાંભળજો. માની લો કે ત્રિજ્યા ગુણોત્તર 0.155 થી લઈ 0.225 હોય. માની લો કે 0.155 થી લઈને 0.225 હોય, તો એનો કોઓર્ડિનેશન નંબર એટલે કે એનો સવર્ગાંક 3 હોય. છિદ્રનો પ્રકાર ટ્રાયગોનલ પ્લાનર એટલે કે ટ્રાયગોનલ પ્લેનર એટલે કે સમતલીય સમત્રિકોણ. ત્રિકોણીય છિદ્ર જેને કહેવાય. કેવું કહેવાય? ત્રિકોણીય છિદ્ર. લખી લેજો, ગુજરાતી લખતા જાજો સાથે સાથે. ત્રિકોણીય છિદ્ર. કેવું છિદ્ર? ત્રિકોણીય છિદ્ર. અને એનો એક્ઝામ્પલ છે B2O3. B2O3 માં આવા પ્રકારનું હોય. ટૂંકમાં B2O3 માં આવા પ્રકારનું હોય. એક કામ કરો, હું પહેલા રેડિયસ રેશિયો લખી નાખું બધાના. જોજો 0.155 થી 225, પછી 0.225 થી 0.414, એના પછી 0.414 થી લઈને 0.732, એમના પછી 0.732 થી લઈ અને 1 સુધીનું, એક્ઝેક્ટ 1 સુધીનું, અને એના પછી ફાઇનલી 6 નંબરમાં 1. હવે જો આ શું કહેવા માંગે છે, સમજો. આ શું કહેવા માંગે છે ને આખું ધ્યાન આપો. જેનો રેડિયસ રેશિયો એટલે કે જેનો ત્રિજ્યા ગુણોત્તર, સાંભળો તો છો ને, મને ગમે તો છે ને હું બોલું છું, ના ગમતો હોય તોય જોવો. આ વસ્તુ પહેલી કેવી ખબર? પહેલી વાર તમે જોતા હોય એમ થાય કે આ યાદ કેમ રહેશે, પણ આને 3 વખત તમે પરફેક્ટ રિવિઝન કરશો ને, 3 વખત પરફેક્ટ રિવિઝન, 3 ટાઈમ્સ, અને એક વખત લખશો ને એટલે બધું યાદ. ટૂંકમાં મને યાદ રહેતો હોય ને તો તમને યાદ રહે જ, એવું કોઈ પોસિબલ જ નથી. હું ગામડેથી ત્યાં ઢોર ચારતા આવ્યો હતો. હવે એમાં કંઈ એ સડોદરની વિડીયોમાંથી અમે આવ્યા હતા, તો એ સડોદરની વિડીયોમાં કંઈ અમને રેડિયસ રેશિયો નહોતો શીખા. અમે કરવું પડે ટૂંકમાં, આ ચોખ્ખીને ચટ વાત કરવું પડે, એમણે ના આવડ્યા. 2 થી 3 વાર વાંચવું પડે અને 1 વાર લખવું પડે. આ તો અમુકને શું હોય ખબર, મને 1 વારમાં બધું યાદ રહી જવું જોઈએ, કોઈ દિવસ ભૂલાવું ન જોઈએ, એવું હોય જ નહીં. યાદ રાખવું જ પડે અને પ્રેક્ટિસ કરવી જ પડશે આની. રેડિયસ રેશિયો એટલે ત્રિજ્યા ગુણોત્તર આ હોય તો એનો કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક 3 હોય. જો આ હોય તો એનો કોઓર્ડિનેશન નંબર 4 હોય. જો આ ત્રિજ્યા ગુણોત્તર હોય તો કોઓર્ડિનેશન નંબર એનો 6 હોય. આ ત્રિજ્યા ગુણોત્તર હોય તો કોઓર્ડિનેશન નંબર 8 હોય, અને આ ત્રિજ્યા ગુણોત્તર હોય તો એનો કોઓર્ડિનેશન નંબર 12 હોય. બરોબર? વોઇડની વાત કરીએ, ટાઈપ્સ ઓફ વોઇડ એટલે છિદ્રનો પ્રકાર. જો 4 હોય તો એને ટેટ્રાઇડલ એટલે કે ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. 6 હોય તો એને ઓક્ટાઇડલ વોઇડ એટલે કે અષ્ટફલકીય છિદ્ર કહેવાય.
8 હોય તો એનો ક્યુબિક વોઇડ એટલે કે ઘનિત છિદ્ર. ક્યુબિક વોઇડ એટલે શું થાય? ઘનિત છિદ્ર. અને આ હોય તો ક્લોઝ પેકિંગ સીસીપી અથવા તો એચસીપી 3D, સીસીપી એફસીસી અથવા તો એચસીપી 3D માં આ પ્રકારનું હોય. આના એક્ઝામ્પલ્સની વાત કરું ને તો ટેટ્રાઇડલ તમને ખબર છે, ઝિંક સલ્ફાઇડ છે, CuCl છે, એમાં બધામાં. ઓક્ટાઇડલ વોઇડ તો કે NaCl, પછી KCl, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આવા બધા. મેં તમને આનું લિસ્ટ લખાયું તું યાદ કરો. ક્યુબિક વોઇડ ઘનિત છિદ્ર, સીઝિયમ ક્લોરાઇડ છે, એમોનિયમ બ્રોમાઇડ છે, આમાં બધામાં ઘનિત છિદ્ર હોય. અને આ 12 નંબર છે તો કે મેટલ્સ. મેટલ એટલે ધાતુઓ. તો કે ઝિંક મેટલ છે, કોપર મેટલ છે, મેગ્નેશિયમ મેટલ છે, સિલ્વર મેટલ છે, આવા બધામાં આ પ્રકારનું હોય. ફરી પાછું આખું જોવો, સમજો ખાસ. રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર. આખો ત્રિજ્યા ગુણોત્તર જોવો. હું સમજાવી દઉં આખું, પછી જ લખજો. અને આના ક્વેશ્ચન્સ કયા કયા પૂછાય, કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એ જોજો. આનો રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તરની વાત કરું, ધ્યાન આપજો. રેડિયસ રેશિયો એટલે ત્રિજ્યા ગુણોત્તર. પહેલી તો વાત, કોની વચન હોય તો કે ધનાયન અને ઋણાયનની વચન હોય. કોની વચન હોય તો કે ધનાયન અને ઋણાયનની વચન હોય. તમારે મેઇન છે ને, મેઇન આ 4 જ યાદ રાખવાના છે. મેઇન આ 4. જો પોઈન્ટ 155 થી પોઈન્ટ 225 ની વચ્ચે હોય તો એનો કોઓર્ડિનેટ્સ નંબર એટલે સવર્ગાંક 3 હોય ને ત્રિકોણીય સમતલીય સમત્રિકોણ અથવા તો ત્રિકોણીય છિદ્ર બોલાય. એ હોય B2O3 માં. એક્ઝામ્પલ એનું B2O3. જેનો રેડિયસ રેશિયો ત્રિજ્યા ગુણોત્તર આની રેન્જમાં હોય, પોઈન્ટ 225 થી પોઈન્ટ 414, તો એમાં કોઓર્ડિનેટ્સ નંબર, છિદ્રનો કોઓર્ડિનેટ્સ નંબર એટલે કે એનો સવર્ગાંક 4 હોય, ચતુષ્ફલકીય પ્રકારનું છિદ્ર હોય. એનું એક્ઝામ્પલ ઝિંક સલ્ફાઇડ, CuCl. મેં તમને આખું એક લિસ્ટ લખાવ્યું હતું, યાદ કરો. ઝિંક સલ્ફાઇડ જેવા કોણ હોય તો આખું લિસ્ટ લખાવ્યું હતું, જોઈ લેજો. પોઈન્ટ 414 થી 732 એનો કોઓર્ડિનેટ્સ નંબર એટલે કે એનો સવર્ગાંક 6 હોય, અષ્ટફલકીય છિદ્ર. NaCl છે, KCl છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એ આખું લિસ્ટ લખાવ્યું હતું, જોઈ લેજો. બધાય લખી નાખજો ત્યાં. મેં તો ખાલી 2 લખ્યા છે, તમે બધાય લખી નાખજો. આની આગળના લેક્ચરમાં આવી ગયો. જો રેડિયસ રેશિયો આની વચ્ચેનો હોય તો એનો કોઓર્ડિનેટ્સ નંબર 8 અને ક્યુબિક વોઇડ એટલે કે ઘનિત છિદ્ર કહેવાય. અને સીઝિયમ ક્લોરાઇડ છે, એમોનિયમ બ્રોમાઇડ છે, એમાં હોય. જેનો એક્ઝેક્ટ રેડિયસ રેશિયો 1 હોય એનો કોઓર્ડિનેટ્સ નંબર એટલે કે સવર્ગાંક 12 છે, CCP અથવા તો FCC કહેવાય અથવા તો એને HCP કહેવાય, મેટલ. જો આ તમને ક્યાંય કામમાં જ નહીં આવે. હકીકતમાં રેડિયસ રેશિયો એ કહેવાય જ નહીં, કારણ કે એમાં મેટલ ઝિંક હોય તો એમાં બધી ઝિંક જ હોય, તો એમાં ધન અને ઋણની ક્યાં વાત જ આવે. કોપર હોય તો બધા ધન કોપર જ હોય એમાં, તો ધન એટલે ટૂંકમાં આ હકીકતમાં આવશે જ નહીં તમારે ક્યાંય. મેઇન છે નહીં 1, 2, 3 ને 4. હવે એનો ક્વેશ્ચન કેવી રીતનો પૂછાય જોજો. મસ્તીનો કન્સેપ્ટ. આનો ક્વેશ્ચન કેટલી રીતે પૂછી શકાય. પહેલો ક્વેશ્ચન, એક કામ કરો, તમે ક્વેશ્ચન લખો પહેલા તો. જો સીઝિયમ પ્લસનું કદ 100 પાઇકોમીટર હોય તો Cl માઇનસનું કદ કેટલું હોય? અથવા તો કદ એટલે કે ત્રિજ્યાની. સીઝિયમ પ્લસની ત્રિજ્યા 100 પાઇકોમીટર હોય તો Cl માઇનસની ત્રિજ્યા કેટલી હોય? તો એનો ક્વેશ્ચનનું સોલ્યુશન કેવી રીતે કરવું? શું પૂછ્યો છે ક્વેશ્ચન? સીઝિયમ પ્લસનું કદ તમને આપી દીધું 100 પાઇકોમીટર એટલે કે એની ત્રિજ્યા આપી છે 100 પાઇકોમીટર. તો Cl માઇનસની ત્રિજ્યા કેટલી હોય? આવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો આનું સોલ્યુશન કેમ કરવું? તો આનું સોલ્યુશન તો કે R પ્લસ અપોન R માઇનસ. R પ્લસ એટલે અહીંયા કોણ છે ટૂંકમાં? R પ્લસ એટલે સીઝિયમ પ્લસ, અને R માઇનસ એટલે કોણ છે? તો કે Cl માઇનસ. તો સીઝિયમ પ્લસ એટલે R રહ્યો. જો તમને ડાયરેક્ટ ધનનું આપ્યું હોય કદ અને ઋણનું એમને ન મળે, તમને સમજી દેવાનું કે આ રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તરનો ક્વેશ્ચન આવ્યો. જો આ કન્સેપ્ટ ભણ્યા હોય ને તો જ તમને ખબર પડે. બાકી ખબર જ ન પડે કે કેવી રીતે. પેલો તો વિચાર એ આવે કે સાલું ધન આપ્યું છે ને ઋણ કેમ મળે આપને? બરોબર જ કહું છું ને હું. આપને ખબર કેમ પડે કે ધન આપ્યું છે ને ઋણ કેવી રીતે શોધવાનું એ? તો એના માટે તમને રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર ખબર હોવી જોઈએ. જો ધનના છેદમાં ઋણ, આમાં હવે તમારે શું કરવાનું? સીઝિયમ ક્લોરાઇડ કીધું છે. હવે સાલું રેડિયસ રેશિયો તો આટલી રેન્જ છે, આખી રેન્જ છે એમ. તો કેમ ખબર પડે કે આખી રેન્જમાંથી શું લેવાનું? તો એના માટેનો કન્સેપ્ટ નોટ કરી લ્યો, લખી લો ટૂંકમાં, કે જે લોએસ્ટ હોય ને, લોએસ્ટ જે
લોએસ્ટ રેન્જ છે, તો આખામાંથી લોએસ્ટ, સૌથી લોએસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછી 0.732 છે, તો સૌથી લોએસ્ટ રેન્જ લેવાની. હંમેશા શું લેવાની? સૌથી લોએસ્ટ રેન્જ. ક્યારેય હાઈએસ્ટ રેન્જ લેવાની જ નહીં, લોએસ્ટ રેન્જ જ લેવાની. તો હવે આર પ્લસ એટલે કે ધનાઈનનું કદ 100 પાઇકોમીટર આપેલું છે, તો તમને આમાંથી આનું સાદુરૂપ આપો, 732 ના લઈ લ્યો, આર ને ટૂંકમાં 100 ભાગ્યા 732 કરો તો ટૂંકમાં તમને ઋણ આયનની ત્રિજ્યા મળી જાય. સોલ્વ કરી લેજો. ખ્યાલ આવ્યો શું કીધું? બીજો ક્વેશ્ચન, ચાલો ક્વેશ્ચન લખો પહેલા. Cl માઇનસની ત્રિજ્યા, ક્વેશ્ચન લખજો નવો. Cl માઇનસની ત્રિજ્યા 200 પાઇકોમીટર, 200 પાઇકોમીટર હોય તો એને પ્લસની ત્રિજ્યા શોધો. તો એને પ્લસની ત્રિજ્યા શોધો. ટૂંકમાં NaCl ની વાત છે ને, Cl માઇનસને આપી દીધી 200 પાઇકોમીટર, હાલો તો એને પ્લસની શોધો, તો કેમ શોધશો? તો કે એનો ત્રિજ્યા ગુણોત્તર લઈ લેવાનો, R પ્લસ અપોન R માઇનસ. NaCl માં ત્રિજ્યા ગુણોત્તર આ એની રેન્જ છે, તો કયો લેવાનો? તો હંમેશા લોએસ્ટ લેવાનો, સૌથી ઓછો છે લેવાનો, 0.414 લેવાનો, બરોબર? તો 0.414 લઈ લેવાનો, તો એના ઉપરથી તમને ઋણની આપી છે તો ધનની મળી જાય. ટૂંકમાં મોટા અક્ષરે લખી નાખવાનો. ત્રિજ્યા ગુણોત્તર ન આપેલો હોય, ત્રિજ્યા ગુણોત્તર લખજો, હું કહું છું, ત્રિજ્યા ગુણોત્તર ન આપેલો હોય તો સૌથી લોએસ્ટ લિમિટ લેવી, એટલે કે સૌથી ઓછો ત્રિજ્યા ગુણોત્તર, જ્યાં રેન્જ છે રેન્જમાંથી સૌથી ઓછી લિમિટ લેવાની. હવે બીજો ક્વેશ્ચન આવો, સાંભળજો, હું ક્વેશ્ચન આપું તમને, જોજો ખાસ, મસ્તીનો ક્વેશ્ચન. હવે તમને માની લો કે ત્રીજો ક્વેશ્ચન એક જોજો, સમજવા. એવું તમને કહે કે ત્રિજ્યા ગુણોત્તર R પ્લસ અપોન R માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0.444 હોય તો એ કોનો હોઈ શકે એમ? એ કયા પ્રકારનો હોઈ શકે એમ? એ B2O3 નો હોઈ શકે, એ ઝિંક સલ્ફાઇડનો હોઈ શકે, એ NaCl નો હોઈ શકે, કે આ સિઝિયમ ક્લોરાઇડનો હોઈ શકે? આ કોનો હોઈ શકે ત્રિજ્યા ગુણોત્તર? તો તમને આ રેન્જ ખબર હોવી જોઈએ, આખું ટેબલ યાદ હોવું જોઈએ. ચિઠ્ઠી બનાવી ના જતા એક્ઝામમાં, આનું ટેબલ યાદ રાખીને જજો. એક્ઝામમાં ચિઠ્ઠી બનાવી ના જાવ, ઉપાડી લેશે સુપરવાઇઝર નહીતર. 0.414 આલો કીધો છે, આ કોનો ત્રિજ્યા ગુણોત્તર? તો પેલા 0.414 કોની રેન્જમાં આવે? આટલા બધા છે, જો આ 0.414 આની રેન્જમાં આવશે, જોઈ લો. તો એનો કોઓર્ડિનેટ નંબર 6 અષ્ટફલકીય છિદ્રની NaCl પ્રકારનો છે, ટૂંકમાં આન્સર આ આવે. સમજ્યા? NaCl પ્રકારનો છે, આનો આન્સર આ આવે. આ લખો હોય તો લખી લેજો. હવે બીજું, માની લો કે તમને એવું પૂછે, એવું આપે કે માની લો કે ત્રિજ્યા ગુણોત્તર, સાંભળજો હું કહું છું, માની લો કે ત્રિજ્યા ગુણોત્તર 0.325 છે, ત્રિજ્યા ગુણોત્તર 0.325 છે, તો એ કયા મોલિક્યુલનો, એટલે કે કયા અણુનો હોઈ શકે એમ? ત્રિજ્યા ગુણોત્તર તમને આપી દે 0.325 છે, તો એ કયા અણુનો હોઈ શકે? તો તમારે લિમિટ શોધવાની. ચલો શોધો, હાલો લિમિટ શોધો. આમાંથી 0.325 છે, એ 0.325 કોની વચ્ચે આવે? આની વચ્ચે આવે. તો 0.325 આવે તો ઝિંક સલ્ફાઇડ, મતલબ આનો આન્સર આ આવશે. આ ટીક માં રહેવાનું રહેશે. ચલો એ પણ લખી લેજો. હવે એક મસ્તીનો કોન્સેપ્ટ કહું, સાંભળજો, જોરદાર. તમને આ ક્વેશ્ચન થવો જ જોઈએ. માની લો કે તમને એવું કે, સાંભળજો, મસ્ત કોન્સેપ્ટ. માની લો કે તમને એવું કે રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર 0.414 છે એમ, એક્ઝિટ 0.414 આવે, તો આ કોનો હોઈ શકે એમ? 0.414 તો કોનો હોઈ શકે છે એવું નથી કીધું, કોનો હોઈ શકે એવું કીધું છે. તો પહેલો તો ક્વેશ્ચન થાય કે ચાલુ 0.414 આમાં પણ આવે ને 0.414 આમાં પણ આવે છે, બંનેમાં 0.414 છે, તો કયું ટીક મારવાનું? તો હંમેશા મેં કીધું, યાદ કરો, 0.414 છે ને એ લોએસ્ટ રેન્જ લેવાની. કઈ લેવાની? લોએસ્ટ. હવે આમાં 0.414 છે ને આ તો હાઈએસ્ટ છે, હાઈએસ્ટ કોઈ દિવસ લેવાની જ નહીં. રૂલ્સ છે, યાદ રાખજો, પ્રેક્ટિકલી રૂલ્સ છે આ. એમણામાં આ બધા હવામાં નથી, આ બધા મેળવેલા હોય, શોધેલા હોય, આ બધા પ્રેક્ટિકલી રૂલ્સ છે આ બધા. હાઈએસ્ટ 0.414 લેવાના નહીં, કયા લેવાના? લોએસ્ટ. 0.414 લોએસ્ટ રેન્જ કોની છે? તો કે આમાં છે. તો લોએસ્ટ રેન્જ એટલે કે ઓછામાં ઓછી રેન્જ આ છે ને, તો એ 6 ઓક્ટાઇડલ વોઇડ એટલે NaCl. ટૂંકમાં તમારે ટીક મારવાનું, NaCl ટીક મારવાનું. માની લો, હાલો ચલો ફરી પાછો એક ક્વેશ્ચન. તમને એવું કહે કે માની લો કે રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા કોણો 0.732 છે એક્ઝેક્ટ. તો 0.732 આમાં લખેલું છે ને 0.732 આમાં લખાયો છે, તો કયું તમારે ટીક મારવાનું? તો ફરી પાછું, ત્રિજ્યા ગુણોત્તર રેડિયસ રેશિયો લોએસ્ટ એટલે કે સૌથી ઓછો. રેન્જ શેમાં છે? હવે આ તો સૌથી વધારે છે, આ રેન્જમાં સૌથી વધારે,
તો એ ના હાલે, લોએસ્ટ રેન્જ ચાલે આ. તો 0.732 એટલે 8 એનો કોર્ડિનેટ નંબર, ક્યુબિક વોઇડ કહેવાય અને સીઝિયમ ક્લોરાઇડ. તો કોને તમારે ટીક મારવાનું? આને ટીક મારવાનું, સીઝિયમ ક્લોરાઇડને ટીક મારવાનું. ખ્યાલ આવ્યો ભૂલકાઓ? ચલો પહેલાં એક કામ કરો, આ જે મેં ક્વેશ્ચન મેં લખાવ્યા બધા જ ક્વેશ્ચન લખી લો, આને તમે ઉતારી લો અને હજી હું ક્વેશ્ચન તમને સોલ્વ કરાવું. જો હજી આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઇફ રેડિયસ રેશિયો ઇઝ 0.535. હવે એવું ન કહેતા અમને ઇંગ્લિશ ના આવડે, એમબીબીએસમાં જઈને આ ગુજરાતી જ આવશે, બરોબર ને? ઇફ રેડિયસ રેશિયો ઇઝ 0.535 એટલે કે જો ત્રિજ્યા ગુણોત્તર, હું ગુજરાતી કરાવી જ દઉં છું, જો ત્રિજ્યા ગુણોત્તર 0.535 હોય અને મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે ખરેખર 535 ના બોલાય, એને 0.535 બોલાય, એને 535 બોલાય. અને રેડિયસ ઓફ કેટાઇન એટલે કે ધનાયનની ત્રિજ્યા 150 મીટર પાઇકોમીટર છે. ધેન વોટ અબાઉટ ધ કોર્ડિનેટ નંબર એટલે કે સવર્ગાંક શું હોઈ શકે અને રેડિયસ ઓફ એનાયન એટલે કે ઋણાયનની ત્રિજ્યા શું હોઈ શકે? ફરી પાછો ક્વેશ્ચન સમજી લો. ધનાયનની ત્રિજ્યા તમને આપેલી છે, તમારે શોધવાની છે ઋણાયનની ત્રિજ્યા અને સવર્ગાંક શોધવાનો છે. મેં તમને બધા જ કન્સેપ્ટ સમજાવી દીધા. વિડીયો પોઝ કરો અને મને ક્વેશ્ચનનો આન્સર કાઢી દો. હું સોલ્યુશન હમણાં આપી દઉં, સોલ્યુશન નીચે લખેલું જ છે. સોલ્યુશન હમણાં તમને આપી દઉં, તમે પહેલાં ટ્રાય કરો, વિડીયો પોઝ કરો. ધનાયન આપેલો છે, રેડિયસ રેશિયો પણ તમને આપી દીધો છે, ઋણાયન શોધવાનો છે અને તમારે કોર્ડિનેટ નંબર શોધવાનો છે. ચલો આનું સોલ્યુશન જુઓ. તમને ત્રિજ્યા ગુણોત્તર 0.535 આપેલો જ છે. 150 પાઇકોમીટર ધનાયનની ત્રિજ્યા આપી દીધી છે. તો આનું સાદરૂપ આપો, આને આ લઈ જાઓ, આને લઈ જાઓ, તો આનું 280 પાઇકોમીટર એટલે ઋણાયનની ત્રિજ્યા આવી ગઈ. હવે 0.535 એ કોની રેન્જમાં આવે? તો કે 0.414 થી 0.732 ની રેન્જમાં આવે. તો એમાં કોર્ડિનેટ નંબર એટલે કે સવર્ગાંક શું હોય? તો કે એનો સવર્ગાંક 6 હોય. સિમ્પલ આન્સર છે. આ ભણ્યા પછી જ આવડે, બાકી ખબર જ ન પડે કે આ શું આવ્યું એમ. ચલો આ રેડિયસ રેશિયો ઉતારો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ધ રેડિયસ ઓફ Na પ્લસ ઇઝ 95 પાઇકોમીટર. ધનાયનની ત્રિજ્યા, સોડિયમ પ્લસની ત્રિજ્યા તમને 95 પાઇકોમીટર આપી દીધી છે. ધેટ ઓફ Cl માઇનસ આયન ઇઝ 181 પાઇકોમીટર અને ઋણાયનની પણ ત્રિજ્યા આપી દીધી છે. હેન્સ ધ કોર્ડિનેટ નંબર ઓફ Na પ્લસ વિલ બી એટલે કે સોડિયમ પ્લસનો સવર્ગાંક શું હોઈ શકે? ફરી પાછું, ધનાયનની ત્રિજ્યા 95 પાઇકોમીટર આપી છે, Cl માઇનસની ત્રિજ્યા 181 પાઇકોમીટર આપી છે. તો Na પ્લસનો સવર્ગાંક શું હોઈ શકે એવો પૂછ્યો છે. બે રીતે હું તમને સમજાવું. એનું સોલ્યુશન નીચે આપેલું છે, પણ તમે એક કામ કરો, પહેલાં ટ્રાય કરો તમારી સાથે. ધનાયન ઋણાયનનો તમે રેડિયસ રેશિયો કાઢો અને ક્વેશ્ચનનું સોલ્યુશન વિચારો. ચલો આઈ હોપ કે આપણે સોલ્યુશન કરી લીધું છે. હવે આનું સોલ્યુશન જુઓ. ધનાયન ઋણાયન 95 પાઇકોમીટર ધનાયન આપ્યો છે, 181 પાઇકોમીટર ઋણાયન આપ્યો છે, એનો રેડિયસ રેશિયો 0.525 આવ્યો. તો કોની રેન્જમાં છે આ? તો કે 414 થી 732 નો, અને જેનો સવર્ગાંક કેટલો હોય? 6. ઓલા ટેબલમાં જોઈ લેવાનો સવર્ગાંક કેટલો છે? 6. તો મળી ગયો આન્સર. પણ ભૂલકાઓ તમે એક વસ્તુ વિચારો, તો મેં તમને આખા આગળ નેચરલ મોલિક્યુલ કરાવેલા હતા, યાદ કરો. તો નેચરલ મોલિક્યુલ્સ તમને કરાવેલા છે, તો ભલામણ શું નેચરલ મોલિક્યુલ્સ તમને કરાવેલા હોય એનો મિનિંગ એવો થયો કે તમને આ સ્માર્ટ વર્ક કરી લેવાય. આવો ત્રિજ્યા ગુણોત્તર કરવાય ના બેસાય, આવું કરવા બેસવાનું જ ના હોય. ડાયરેક્ટ તમને ખબર હોય કે સોડિયમ પ્લસનો કોર્ડિનેશન નંબર 6 હોય, ઓલું ટેબલ યાદ કરો, ડાયરેક્ટ ખબર હોય. આવા ક્વેશ્ચનને સોલ્યુશન કરવાય ના બેસાય, ડાયરેક્ટ તમને આન્સર ખબર હોય છે કે આનો કોર્ડિનેશન નંબર એટલે કે આનો સવર્ગાંક 6 જ હોય. ચલો આ પણ ઉતારી લેજો. હજી એક ક્વેશ્ચન જુઓ. ચલો, ધ આયોનિક રેડી ઓફ આર rhodium plus and iodide minus are 1.46 and 2.16 angstrom respectively. The most probable type of exhibit by it is. સમજાવો ક્વેશ્ચન સમજો. આયોનિક રેડી એટલે કે આયનની ત્રિજ્યા તમને આપેલી છે, રોડિયમ પ્લસની અને આઈ માઇનસની. આ રોડિયમ પ્લસની ત્રિજ્યા છે, આ આઈ માઇનસની ત્રિજ્યા છે. તો તમને એવું કીધું છે કે ધ મોસ્ટ પ્રોબેબલ ટાઈપ ઓફ એક્ઝિબિટ બાય ઇટ ઇઝ. ટૂંકમાં આ કોના જેવો હોઈ શકે? ઓપ્શન જો માની લો કે આમાંથી તમને ઓપ્શન ટીક કરવાનો છે. B2O3 જેવો હોઈ શકે, આ ઝિંક સલ્ફાઇડ જેવો હોઈ શકે, NaCl જેવો હોઈ શકે, કે પછી સીઝિયમ ક્લોરાઇડ જેવો હોઈ શકે. આ કોના જેવો? રોડિયમ આયોડાઇડ છે એ કોના જેવો હોઈ શકે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો ખબર કેમ પડશે આ કોના જેવો છે? ચલો એક કામ કરો, તમે બુદ્ધિ દોડાવો. આ રેડિયસ રેશિયોનો કન્સેપ્ટ ભણાવ્યા છે, બુદ્ધિ દોડાવો. સોલ્યુશન નીચે લખેલું જ છે, હમણાં સમજાવું તમને, પણ પહેલાં તો તમે સોલ્વ કરવા. આર પ્લસ આપ્યો છે, આઈ માઇનસ આપ્યો છે, બેની ત્રિજ્યાઓ આપેલી છે તમને. રેડિયસ રેશિયોને કોઈ એકમ ના હોય, યાદ રાખજો, યુનિટ લેસ છે. કેમ એકમ ન હોય? તો કે રેડિયસ રેશિયો એટલે ત્રિજ્યા ગુણોત્તર. ઉપર પાઇકોમીટર હોય, નીચે પાઇકોમીટર, તો ઉડી જાય. ઉપર એંગસ્ટ્રોમ હોય, નીચે એંગસ્ટ્રોમ હોય, તોય ઉડી જાય.
એટલે ત્રિજ્યા ગુણોત્તર એકમ રહિત છે. પેલા એ લખી નાખજો, ત્રિજ્યા ગુણોત્તર એકમ રહિત છે એ. ચલો r પ્લસ i માઇનસ આ બેની ત્રિજ્યા આપેલી છે અને એવું પૂછ્યું છે કે રોડિયમ આયોડાઇડ નીચેનામાંથી કોના જેવો હોઈ શકે એમ. ચલો સોલ્યુશન જોવો હવે. રૂબિડિયમ પ્લસની ત્રિજ્યા આપી છે, આયોડાઇડની ત્રિજ્યા આપેલી છે. આ બેનો ત્રિજ્યા ગુણોત્તર 0.675 આવે, બરોબર. આનો 675 અથવા તો 676 લખી નાખો તમે. આ કોની રેન્જમાં આવે? તો આ રેન્જ છે એ 0.414 થી 0.732 ની રેન્જમાં આવે છે. તો આ રેન્જનો સવર્ગાંક એટલે કે કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? તો કે 6 હોય. આ રેન્જનો સવર્ગાંક કેટલો હોય? તો કે 6 હોય. તો આનો તો 6 કોઓર્ડિનેશન વાળા ચારમાંથી કોનો હોઈ શકે? તો કે 6 સવર્ગાંક આનો હોઈ શકે, NaCl નો હોઈ શકે. સો યાદ રાખજો, આ ટાઈપના ઇક્વેશન પૂછાય કે એકના તમને ધન ઋણાયનની ત્રિજ્યા આપી દીધી હોય તો એ કોના જેવો હોઈ શકે, તો એના માટે તમને રેડિયસ રેશિયો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને રેડિયસ રેશિયો કેવી રીતે કાઢવાનો, આના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાઈ શકે એ બધા જ તમને ખ્યાલ આવી ગયા છે. મેં તમને કીધું હતું, તમે મને માનસિક પ્રોમિસ પણ આપી દીધી હતી. એમ ન કહેતા હો કે મેં કે નહોતી આપી એમ. મિનિમમ 10 ક્વેશ્ચન તમારે રેફરન્સ બુકમાંથી શોધીને મિનિમમ 10 ક્વેશ્ચન્સ આના રેડિયસ રેશિયોના કરવાના છે. આજને આજ જ લેક્ચર પૈદા પછી તરત રેફરન્સ બુક ફોરી નાખો, 10 ક્વેશ્ચન રેડિયસ રેશિયોના સોલ્વ કરી નાખો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ડિફેક્ટ એટલે કે ક્ષતિ સાથે, બરાબર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.